બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે। ઘણા ગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે તો હજુ પણ ઘણા ગામડાઓના તળાવો સૂકાભટ્ટ જોવા મળી રહ્યા છે। વડગામ પાલનપુર તાલુકાના 100થી વધુ ગામડાઓમાં વર્ષોથી પાણી સમસ્યાને લઈ ખેડૂતો પરેશાન હતા। ત્યારે આ સમસ્યાને લઈને અનેક ખેડૂતો રજૂઆત બાદ સરકાર દ્વારા વડગામ પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાઇપલાઇન દ્વારા તળાવ ભરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે વડગામ તાલુકાના ઘણા ગામડાઓમાં નર્મદાના નીર પહોંચ્યા છે તો બીજી તરફ ઘણા ગામડાઓમાં હજુ પાઇપલાઇન પણ આવી નથી કે નથી કોઈ સર્વે કરવામાં આવ્યો અને જેના કારણે ઘણા ગામડાઓમાં તળાવો ખાલી ખમ જોવા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોએ નર્મદાના નીર આપી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। જે બાકી રહેલ તળાવો છે તે ભરવામાં આવે તેવી માંગ કરી હતી। વર્ષોથી વડગામ તાલુકાના અનેક ગામડાઓમાં સિંચાઈ માટેના પાણીની ગંભીર સમસ્યા હતી। ખેડૂતો શિયાળો ઉનાળુ ખેતી પણ કરી શકતા નહોતા, ત્યારે ચોમાસુ ખેતી ઉપર આ વિસ્તારના અનેક ગામડાઓના ખેડૂતો નિર્ભર હતા। વર્ષો બાદ સરકારે તળાવ ભરવાની મંજૂરી આપી છે અને ઘણા ગામડાના તળાવ ભરવામાં પણ આવ્યા છે। જોકે હજુ પણ વડગામ તાલુકાના ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર, ચાંગા સહિતના ગામડાઓમાં તળાવ ભરવા માટેની પાઇપલાઇનનું સર્વે કરવામાં આવ્યું નથી કે નથી પાઇપલાઇન નાખવામાં આવી, જેના કારણે ખેડૂતોએ આ તળાવ ભરવામાં આવે તેવી માંગ સાથે ભરકાવાડા ગ્રામ પંચાયત આગળ એકઠા થયા હતા અને ખેડૂતોએ કહ્યું હતું કે ઘણા ગામડાઓમાં તળાવમાં પાણી નખાયું છે, એનાથી અમને ખુશી છે, પરંતુ હજુ ભરકાવાડા, ચાંગા, શેરપુરા, ચંગવાડા, કાણોદર ગામોમાં તળાવ ભરવા માટે પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કરવામાં આવી નથી। વર્ષોથી પાણી માટેની રાહ જોઈ રહ્યા છીએ। જો અમારા ગામડાઓના તળાવ ભરવામાં નહીં આવે તો ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવી પણ મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારે ઝડપથી આ તળાવ ભરવામાં આવે તેવી અમારી માંગ છે। એક તરફ વડગામ તાલુકાના ઘણા ગામડાઓમાં ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ ઘણા ગામડાઓમાં તળાવમાં નર્મદાના નીર ન આવવાથી ખેડૂતો નારાજ પણ થયા છે। સરકાર દ્વારા પાઇપલાઇનથી તળાવ ભરવાનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં ઘણા ગામડાઓના તળાવ હજુ સુધી આ પ્રોજેક્ટની અંદર સમાવાયા ન હોવાના ખેડૂતોનો આક્ષેપ છે। ત્યારે હજુ પણ ઘણા ગામડાઓમાં તળાવ ભરવાની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે ખેડૂતોની ચિંતા છે કે જો અમારા ગામડાઓના તળાવો નહીં ભરાય તો પાણીની વિકટ સમસ્યા આવનારા સમયમાં આવી શકે છે। ત્યારે ખેડૂતોએ ભરકાવાડા ગામે એકઠા થઈ તાત્કાલિક તળાવો ભરવા માટેની માંગ કરી હતી। અમારે વડગામ તાલુકામાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે। ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। ખેતી શી રીતે કરવી એ જ હાલ સવાલ છે। તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે। સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છે, પણ હમણાં પાઇપલાઇનનું નંખાણી એમાં અમારા 5 ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી। તો એના માટે અમે વિનંતી કરીએ છીએ કે અમને પણ એમાં સમાવેશ કરે અને અમારું તળાવ ભરે એવી અમારી માગણી છે, એવી સરકારને વિનંતી કરીએ છીએ। પહેલો તો આભાર માની શકાય કે જે વડગામ તાલુકાની એક રજૂઆત હતી કર્માવત મુકેશ્વરની અંદર પાણી નાખવાની, એ કામ પૂરું થઈ ગયું અને સરકારશ્રીએ પાણી પણ છોડ્યું। પણ 40 વર્ષની સમસ્યાની જોવા જઈએ તો કેટલાક ગામ એવા પણ વંચિત રહી ગયા છે કે નથી। એમાં બોરોની અંદર પાણી જોવા જઈએ તો 800 થી 1000 ફૂટના બોર જે કરવામાં આવે છે એમાં પણ પાણી ખૂટ્યા છે। 70 હોર્સપાવરની મોટરો ચલાવે છે તો પણ પાણી બહાર નીકળે, કારણ કે તળમાં હોય તો આવે ને। પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસ્તી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, 127 કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી, પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે 5 ગામ છે વંચિત રહી ગયા છે। એમાં ભરકાવાડા, શેરપુરા, ચોંગા, ચંગવાડા અને કાણોદર। તો આ ગામોની અંદર ફરીથી એમ કે જે પણ યોજનાની અંદર લઈ અને સત્વરે જો પાણી નાખવામાં આવે અને પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવે એ અમે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ, કારણ કે અમારા ગામો ખેડૂતો સાથે અને ખેતી સાથે જ સંકળાયેલા છે, બીજો કોઈ એમની પાસે આધાર છે નહીં। તો એટલા માટે સરકારશ્રીને અમને વિનંતી કરીએ છીએ। ખૂબ અગતી છે જમી છે, પાણી ખૂબ ઊંડા 800 છે ને એતા જતા રહ્યા છે, બોર નવા કરે ફેલ જોઈ છે। અને એટલી પરિસ્થિતિ અમારા વડગામ તાલુકામાં ભરકાવાડામાં તો એટલી પરિસ્થિતિ 5 ગામોમાં છે કે કંઈ ન પૂછો વાત। કંઈ કૂવા છૂટી ગયા, ઢોરે બીજે જ પહોંચી છે, બીજાના બોથી ટેન્કરેથી પહોંચી છે। આ પરિસ્થિતિ હાલ ચાલે છે અને સરકારે ભરવાનું કર્યું હતું પણ અમારું ગામ વંચિત છે। 4-5 ગામ પાણી આવ્યું નથી હજી, એના માટેની આ બધી જાહેરાત છે। તમારી શું માંગ છે? અમારા જેમ બનાવીને સરકારને વિનંતી કે અમને જલ્દી આ તળાવ ભરી આવે। એ વિશે એવું કહેવાનું થાય છે કે કાલે મુક્તેશ્વર અને કર્મા તળાવમાં જે પાણી નાખ્યું એમાં ખેડૂતો ખૂબ ખુશ છે। એ બાજુના ખેડૂતો ખુશ છે, પણ અમારા 5-7 ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે।
કોઈ પાઇપલાઇનની જોગવાઈ હજુ કરવામાં આવી નથી. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય એ રીતે અમારા આજુબાજુના 5 ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. હાલ શું પરિસ્થિતિ છે? અમારા ગામમાં આજુબાજુના 5-6 ગામોમાં એટલું બધું પાણી 1000 ફૂટ બોર બનાવવા છતાં પણ પાણી આવતું નથી. આજે ખેડૂત પાલમાલ થઈ ગયો છે, હવે ખેતી કરી કે એવી પોઝિશનમાં નથી. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી જેટલો શક્ય બને એટલો અમારા વિસ્તારમાં પાઇપલાઇનથી પાણી નાખવાની વ્યવસ્થા કરી આલે એવી અમારી સરકારને રજૂઆત છે.